સુરતમાં બીજેપી કોર્પોરેટરની દીકરીએ પર હુમલો કરવા મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ દોડતી થઈ છે. સુરત સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી કેનેડામાં ભણતી દીકરીને ધમકી મળતા પિતાએ પરત બોલાવી. સુરતમાં બીજેપી કોર્પોરેટરની દીકરી પર હુમલો કરવા મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ દોડતી થઈ છે. સુરત સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી કેનેડામાં ભણતી દીકરીને ધમકી મળતા પિતાએ પરત બોલાવી. ડમી સિમ કાર્ડના આધારે બિલ્ડરે આચરેલું કારસ્તાન ખુલ્લું પડ્યું હતું. પોલીસ આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ બાદ જાણવા મળ્યું કે આખા ષડયંત્ર પાછળ અશફાક નામના એક બિલ્ડરનો હાથ છે. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો. એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીને પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર બાકી છે હાલ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.